નર્મદાના તિલકવાડામાં જશ્ને સિદ્દીકે અકબર અંતર્ગત શાનદાર જલસાનું કરાયું આયોજન। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જલસામાં સહભાગી બન્યા। મુખ્ય વક્તા હજરત મૌલાના તાજુદ્દીન અશરફી સાહેબે હજરત પયગંબર સાહેબ અને તેમના સહાબાના જીવન વિશે વિસ્તૃતમાં જાણકારી આપી। પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભવ્ય જલસાનું આયોજન કરવામાં આવ્યું। આ જલસામાં વડોદરાથી આવેલ હજરત મૌલાના તાજુદ્દીન અશરફી સાહબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા। હજરત સૈયદ સાદાત અલી સાહેબ તથા સૈયદ સલાઉદ્દીન સાહેબની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુ સાથે તિલકવાડાના નગરજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા મુસ્લિમ બિરાદરનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેજ પર ઉપસ્થિત મુસ્લિમ ધર્મગુરુઓને ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ઉપસ્થિત મુસ્લિમ ધર્મગુરુ દ્વારા એકથી એક નાત પ્રસ્તુત કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા। ત્યારબાદ વડોદરાથી આવેલા મુખ્ય વક્તા હજરત મૌલાના તાજુદ્દીન અશરફી સાહેબે ઇસ્લામ અને હજરત મોહમ્મદ પયગંબર સાહેબ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી। સાથે હજરત અલી અને હજરત અબુ બકર સિદ્દીક તેમજ અન્ય સહાબાના જીવન વિશે પણ વિસ્તૃતમાં જાણકારી આપી હતી। ઉપરાંત ગરીબોની મદદ કરવા, જિંદગીમાં કોઈને ઠેસ નહીં પહોંચાડવા અને ઇસ્લામમાં બતાવેલ રસ્તા ઉપર ચાલવા તથા દરેક ધર્મને માન આપવા અને દરેક સાથે કોમી એકતા અને ભાઈચારાથી રહેવા સંદેશ પાઠવ્યો હતો। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। आज शहर तिलकवाड़ा में हुजूर सैयदी सरकार सैयदना सिद्दीक अकबर रज़ी अल्लाह ताला अन्हु के नाम से एक प्रोग्राम जो तकरीरी रखा गया। सैयदना सिद्दीक अकबर वो ज़ात है कि जिसने इंसानियत को ज़िंदा रखा और एक ऐसी मिसाल पेश की कि इंसान बनता कैसे है। हमारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के पहले उम्मती सैयदना सिद्दीक अकबर है और उन्हीं के थ्रू आज इस्लाम हम तक पहुंचा। अल्हम्दुलिल्लाह आज हम उनका शुक्रगुजार करते हैं। हमारे सैयद सादात हुसैन बाबा कमालुद्दीन बाबा के मकान पर यह प्रोग्राम हुआ। काफ़ी लोग इस प्रोग्राम में शिरकत फरमाए और इस प्रोग्राम के फैज़याब से माला माल हुए। हम दुआ करते हैं कि पूरे हिंदुस्तान के मुल्क में अल्लाह ताला अमन व चैन और सुकून अता फरमाए और हिंदुस्तान में रहने वाले तमाम लोगों को आपस में एक दूसरे से दिली और सच्ची मोहब्बत अता फरमाए। हमारा ये उद्देश्य है। हमारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम का फरमान है, हिब्बुल वतन, वतन से मोहब्बत करना दीन अव्वल है, यानी दीन की पहली शर्त है, मोमिन की पहचान है। हम अपने वतन से कल भी मोहब्बत करते थे, आज भी करते हैं और इंशाअल्लाह मरते दम तक हम भी करेंगे, हमारे आने वाली पीढ़ी भी करेगी। हम दुआ करते हैं कि अल्लाह ताला हमको अपने दीन से और अपने देश से मोहब्बत करने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू।